નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત ઉપર એક સાથે બે સિસ્ટમનો ખતરો, વાવાઝોડું આવશે। સાથે આજે જાહેર થશે કેન્દ્રીય બજેટ સત્ર, જેમાં ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, મહિલાઓને મળશે પૈસા, ગરીબોને 10,000 રૂપિયા ભેટ, સાથે પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય। હવે મોંઘવારી દૂર થશે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતા ધારકોને થશે ફાયદો, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે, ટોલનાકા નાબૂદ થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચારની અંદર વાત કરીએ તો એક સાથે બે સિસ્ટમ ગુજરાત પર આવશે। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। મિત્રો, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદની પરિસ્થિતિમાં જોતા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર દીઠ કૃષિ પેદાશોના નુકસાનના 33%થી લઈને 60% નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે નુકસાન થતા કિસ્સામાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે જો નુકસાન થયું છે તો તેઓને વધુમાં વધુ 4 હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં મહિલાઓને મોટી ભેટ મળશે। મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બજેટ 23 જુલાઈના રોજ રજૂ થવાનું છે। આશા વ્યક્ત કરવામાં આવી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે। સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેન યોજના લાવી શકે છે। મધ્યપ્રદેશ રાજ્ય સરકારે મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે અને મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને છે તે 1250 રૂપિયા આપી રહી છે। તેવી જ હવે યોજના છે તે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની જેમ યોજના દેશભરમાં લાવી શકે છે। આશા વ્યક્ત કરવામાં આવી છે કે આજ રોજ રજૂ થનાર બજેટ સત્રમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનાની જેમ અન્ય કોઈ યોજના લાવી શકે છે। સરકાર બજેટમાં ઇન્કમ ટેક્સને પણ રાહત આપી શકે છે। સાથે યુવાનો, મહિલાઓ અને કિસાનોને પણ મોટી જાહેરાત કરી શકાય છે અને સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે અને સરકાર મધ્યપ્રદેશ સરકારની જેમ લાડલી બહેન યોજના સમગ્ર દેશભરમાં લાગુ કરી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 10,000નો હપ્તો। બજેટને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્વદેશી જાગરણ પંચ સુધીના લોકોએ તેમના મુદ્દાને લઈને બજેટમાં છે તે જાહેરાત કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને છે તે હવે હપ્તામાં વાર્ષિક 10,000 થી 12,000 રૂપિયાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતર અને અન્ય પ્રકારની સબસિડી સીધી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। એટલે કે મિત્રો, જુઓ, બજેટમાં જાહેર થઈ શકે છે કે ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો અથવા તો 12,000 રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત। અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, સુરત એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં, ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં છે અને નવું વાવાઝોડું આવી રહ્યું છે। લોકલ નામનું વાવાઝોડું આવી રહ્યું છે, જેમના કારણે પોરબંદર શહેરમાં અને જિલ્લામાં જલતાંડવની સ્થિતિ જોવા મળી છે અને ચારે તરફ પાણીઓ જોવા મળી રહ્યા છે। મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। આ માટે કેબિનેટની બેઠકમાં પણ 2400 કરોડ રૂપિયાનું બજેટ પર મંજૂરી આપવામાં આવી છે। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા
ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી PNK ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી છે તેવી પણ જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધારે ખેડૂતોની યાદી નોંધવામાં આવી છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનાની અંદર કૃષિ માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. મિત્રો, સાથે જો વાત કરીએ તો આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેમના કારણે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતો દેવા ભારમાંથી પણ મુક્ત થઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લે તો શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો, જો 2-3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સલામતી ભાગરૂપે વહીવટતંત્રએ નિર્ણય કર્યો છે કે આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે દ્વારકા, જામનગર, કચ્છમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો હવે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જો તમે પણ પશુપાલન સાથે સંકળાયેલા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે મિત્રો, સરકારે રજૂઆત કરી છે કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પશુધન ખેડૂતોને ટેકા ભાવ આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના તરીકે ઓળખવામાં આવતા અન્ય ક્રેડિટ કાર્ડ આપીને સરકાર પશુધન ખેડૂતોને મદદ કરી રહી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આ કાર્ડ પશુધન યોજનાનો એક ભાગ છે, જેનો હેતુ ખેડૂતોને પશુપાલન વ્યવહાર સુધારવા કરવા માટે અને આ સાથે ખેડૂતોને તેમના પશુધન વ્યવહારનો ટેકો મળી રહે તે માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 3 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વપૂર્ણ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના દ્વારા મહિલાઓ પોતાના વ્યવહાર શરૂ કરી શકે છે અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા સરકારે તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવહાર શરૂ કરવા માંગતા હોય તેમને લોન આપવામાં આવશે. ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે. 18 થી 55 વર્ષની મહિલાઓને યોજના હેઠળ લાભ મળી શકે છે. આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને વર્ષે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવે જનધન યોજના હેઠળ ખેડૂતોને મજૂર વર્ગના અને મધ્યમ વર્ગના પરિવારને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયા બેંક સહાય આપવામાં આવે છે. જનધન ખાતા એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આપેલા યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તે દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. ત્યારે આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બાકી શહેરોમાં અને જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા છે અને આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથમાં નદી નાળાઓ છલકાયા છે. સાવધાન ખેડૂતો, મોટી ચેતવણી આપવામાં આવી છે. તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજથી સાવધાન રહે. સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સાથે સંકળાયેલા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં PM કિસાન યોજના હેઠળ સંબંધિત APK ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે આવા ખેડૂતો માટે આ પ્રકારના મેસેજ નકલી કર્યા છે અને સાવધાન રહેવાની સૂચના આપી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો હવે
ઈએમઆઈ થયો મોંઘો, બેંકે લીધો મહત્વનો નિર્ણય. બેંક ઓફ બરોડાએ લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે. બેંકે તેમના MCLRમાં વધારો કર્યો છે. આથી તેમની સીધી અસર ચાલુ લોનના ઈએમઆઈ પર થશે. છેલ્લા એક મહિનામાં SBI અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં લોન દરોમાં વધારો થયો છે. લોન ધરાવતા ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકો મળી રહ્યો છે. હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે. મિત્રો, હવે ફાસ્ટેગ ભૂતકાળ બની જશે અને હાઈવે પરથી ટોલ નાકા નાબૂદ થઈ જશે. જો તમે પણ ફાસ્ટેગથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે ટૂંક સમયમાં આ જ ફાસ્ટેગ ભૂતકાળ બની જશે અને 23 જુલાઈના રોજ રજૂ થનાર બજેટ સત્રમાં ફાસ્ટેગ પર ચર્ચા થવાની સંભાવના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે હાઈવે પરથી ટોલ પોઈન્ટ હટાવી દેવામાં આવશે, કારણ કે ફાસ્ટેગ સિસ્ટમ લોકોને ખૂબ જ વધુ સુવિધા અને વધુ છેતરપિંડી કરી રહી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ પહેલા ફાસ્ટેગ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે હવે ફાસ્ટેગને અન્ય ફોર્મ્યુલામાં ઉપયોગ કરી આપવામાં આવશે. આ માટે પરિવહન મંત્રાલય દ્વારા લાંબા સમયથી ટ્રાય ચાલી રહી છે. મિત્રો, પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશમાં પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક સહાય પૂરી પાડવા માટે પશુપાલકોને સુરક્ષિત આચરણનો નિર્ણય રાખવા માટે કરવામાં આવ્યો છે. યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુ માટે શેડ બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો દરેક ફાયદો કરી શકે છે. પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાય તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્ય વાતાવરણનું નિર્માણ કરી શકે છે. આ શેડ વરસાદ, તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુપાલકોને રક્ષણ આપે છે, જેનાથી પશુપાલકોની સંખ્યા વધારવા અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મોદી સરકારની નવી રચના બાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેશનલ ગેસ જેવા ઉત્પાદનોમાં GSTના દાયરા લાવવા પર વિચાર કરશે અને બજેટમાં આ માટેની મહત્વપૂર્ણ જાણકારી આવી શકે છે. જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે તો ગ્રાહકોને મોટો ફાયદો થશે. જો કે સરકાર આ મામલે છે કેવો રિસ્પોન્સ આપે છે તે અગત્યનું છે. મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રાશન કાર્ડ સાથે સંકળાયેલી યોજનાનો લાભ લેવા માટે તમારે હવે રાશન કાર્ડ ધારકોને છે તે NFSA રાષ્ટ્રીય અન્ન કાયદા સુરક્ષા હેઠળ નોન NFSA APL 1, 2 અને ગરીબ રેખા ઉપર અને BPL કાર્ડ ધારકો માટે ગરીબ રેખાની નીચે અત્યંત યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ, ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીએ પુરવઠા શાખાએ સંપર્ક કરવો. તાત્કાલિક eKYC કરો અને તમને રાશન મળતું શરૂ થઈ જશે.